સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ વિસ્તારમાં અનુસૂચિત જાતિના સમાજના લોકો દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો। અનુસૂચિત જાતિના કબ્રસ્તાન તરફ જતો મુખ્ય માર્ગ મહાનગરપાલિકા દ્વારા બંધ કરી દેવાતા લોકો રોષે ભરાયા અને જીવંત વ્યક્તિની સ્મશાન યાત્રા કાઢી આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો। લોકોનો આક્ષેપ છે કે આ મુદ્દે મહાનગરપાલિકાને અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો અને જેને કારણે તેમણે આ પ્રકારે વિરોધ કરવો પડ્યો। હજુ પણ કબ્રસ્તાન તરફનો જતો રસ્તો નહીં ચાલુ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે। 1.5 મહિનાથી અમે છેલ્લા આ પ્રશ્ન માટે દોડી છીએ। અમને પ્રોપરલી જવાબ મળતો નથી કે તમે મામલતદાર પાસે જાઓ, કલેક્ટર પાસે જાઓ કે આ જગ્યાએ જાઓ, અમને પ્રોપર જવાબ મળતો નથી। છેલ્લે સાહેબને કલેક્ટર સાહેબને અમે મળ્યા, કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ હું ઘટના સ્થળ ઉપર આવીશ, કોઈ આવ્યું નથી અને અમે છેલ્લે કીધું કે ભાઈ આ કાલવારે અમે આંદોલન કરશું, એની તમામ જવાબદારી તમારી ઉપર રહેશે, જેથી કરીને હજી અમારા પ્રશ્નનો નિકાલ આવ્યો નથી।